હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો, આજની આપણી રેસીપી છે ડ્રેગન ફ્રૂટનું જ્યુસ. જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે આ જ્યુસ બહુ જ હેલ્ધી છે. તો ચાલો આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે 1 ગ્લાસ ગાયનું દૂધ, 1 કેળું, 1 મીડિયમ સાઇઝનું લાલ ડ્રેગન લીધેલું છે. આ લાલ ડ્રેગન છે. સર્વિંગ માટે આઈસ્ક્રીમ અને ચોકલેટ, અને નટ્સમાં છે આપણે બદામ લીધેલી છે, અને ખાંડ જરૂર લાગશે તો આપણે નાખીશું. જો ડાયટિંગમાં યુઝ કરતા હોય તો તેમાં 1 ગ્લાસ ગાયનું દૂધ લેવાથી બેસ્ટ છે. ગાયનું દૂધ એકદમ બેસ્ટ છે. તમે ભેંસનું પણ દૂધ લઈ શકો છો, પણ મેં અહીંયા 1 ગ્લાસ ગાયનું દૂધ લીધેલું છે. તો ચાલો હવે આપણે કેળા અને ડ્રેગનનું કટિંગ કરી લઈએ. તો મેં ડ્રેગન અને કેળાનું કટિંગ કરી લીધું છે. કટિંગ કર્યા બાદ ડ્રેગન આપણને આ રીતના લાલ જોવા મળે છે. તેના ઉપરની છાલ મેં આ રીતે કાઢી લીધી છે. આ આસાનીથી છાલ નીકળી જાય છે. તેના 2 ડીટીયા છે તે પણ મેં કટિંગ કરી લીધું છે. કટિંગ કર્યા બાદ આ રીતના અંદરથી લાલ ડ્રેગન હોય છે. હવે તેમાં આપણે નટ્સ નાખીશું. નટ્સમાં તમને મનપસંદ તમે કાજુ, બદામ છે, અખરોટ છે, પિસ્તા છે, કિસમિસ છે, કોઈ પણ વસ્તુ તમને જે મનગમતું ભાવતું હોય તે તમે નટ્સ લઈ શકો છો. મેં બદામ લીધેલી છે. આપણે આમાં ખાંડનો યુઝ નહીં કરીએ, કેમ કે ડ્રેગન અને કેળા બે મીઠા છે. જો તમે લોકો ડાયટિંગ કરતા હોય તો તેમાં તમે મધનો પણ યુઝ કરી શકો છો. ખાંડના બદલે મધ પણ તમે નાખી શકો છો. તો ચાલો હવે આપણે આમાં 1 ગ્લાસ દૂધ નાખીશું. પહેલાં થોડુંક દૂધ નાખીશું, ત્યારબાદ વળી પાછું દૂધ થોડુંક નાખી લઈશું. આને હવે આપણે પીસી લઈએ. તો તમે જોઈ શકો છો આ આપણું મિક્સરમાં પીસાઈ ગયું છે. હવે જે બાકી બચેલું દૂધ છે તે આપણે આમાં નાખી દઈશું. એકદમ જે ગુલાબનો ફાલુદો હોય તેના જેવો એકદમ કલર સરસ આવે છે આમાં ડ્રેગનનું જ્યુસ કરીએ એમાં. તમારે કેળા ન નાખવા હોય તો ખાલી ડ્રેગનનું પણ તમે જ્યુસ કરી શકો છો, પણ મને કેળાવાળું જ્યુસ ભાવે છે એટલે મેં આમાં 1 કેળું નાખેલું છે. તો ચાલો, આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈએ. તો ચાલો, આપણું જ્યુસ રેડી થઈ ગયું છે. તો મેં એને આઈસ્ક્રીમ અને ચોકલેટથી ગાર્નિશ કરેલું છે ને એકદમ હેલ્ધી જ્યુસ. આપણે ફાલુદામાં તો શરબત નાખવો પડે છે, પણ આનો તો એકદમ ઓરિજિનલ કલર આવી ગયો છે. કોઈ એસેન્સ નહીં, કોઈ કલર નહીં, એકદમ ઓરિજિનલ રીતે મેં બનાવેલું છે. અને ડાયટિંગમાં આનો બેસ્ટ યુઝ થાય છે, અને લોહી પણ આનાથી વધે છે. તો તમે પણ આ જ્યુસ બનાવજો અને મને યાદ કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.